અને હવે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના આંકડા પર આપણે નજર કરીએ તો 66 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। 12 કલાકમાં કોડીનારમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, જૂનાગઢમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે, મોરબીના ટંકારામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે, ગોંડલમાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો છે, આ તરફ દાંતામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેતપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। એટલે સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીના આંકડા છે, જેમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, અનેક વિસ્તારોમાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। બનાસકાંઠામાં પણ એવો સારો વરસાદ જોવા મળ્યો, સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે। આ અંબાજીના દ્રશ્યો છે। અંબાજીમાં ઠેર ઠેર પાણી ભરાય એવી સ્થિતિ છે અને સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 66 એવા તાલુકાઓ છે કે જ્યાં વરસાદ વરસ્યો છે। મોટા ભાગે 2 થી 3 ઇંચની વચ્ચે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। 12 કલાકમાં કોડીનારમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। તો ગુજરાતમાં મેઘરાજાની મુશળધાર સવારી યથાવત છે। 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેમાં રાજકોટ અને બનાસકાંઠા જિલ્લામાં તો ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે। રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ધોધમાર વરસાદને લીધે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। ઉપરવાસમાં વરસાદ થતાં નદીમાં પૂર આવવાને લીધે બરડિયા ગામે નદીમાં ભેંસો તણાઈ હતી, જેનો લાઈવ વિડીયો પણ જોવા મળ્યો। ચરેલ, બરડિયા, દડવી સહિતના ગામોમાં ભારે વરસાદને લીધે ખેડૂતો પણ ખુશ છે। આ ઉપરાંત ગોંડલના માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાતા એક સ્કૂલ બસ અને એક ટ્રક પણ ફસાઈ હતી। ઉત્તર ગુજરાતમાં પણ મેઘો મહેરબાન થયો અને બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો। દાંતા, પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ, અંબાજી અને ધાનેરાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો। પાલનપુરના મલાણા જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પણ અટવાયા હતા। દાંતાના વિવિધ વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા અને સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી। એટલું જ નહીં, યાત્રાધામ અંબાજીમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અંબાજીમાં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું, દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા, વેપારીઓએ નુકસાન વેઠવવાનો વારો આવ્યો। ગીર સોમનાથના કોડીનારમાં પણ ધોધમાર વરસાદને લીધે પાણી વહેતા થયા અને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો।